અમે આવી ગયા છીએ મિની ગિરનાર. તો બોલો ખોડિયાર માત કી જય. જય માતાજી, જય ભોળાનાથ. હું છું દર્શન પરમાર, ગરડા સ્વામીના યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિડીયો લઈને આવી રહ્યો છું તરસિંગડામાં ખોડિયાર માનો. ગરડા તાલુકાનો રામપુરા ગામ આવ્યો છે તરસિંગડો. તો તમને ત્યાં લઈ જાવ, દર્શન કરાવું, પબ્લિક કેવું છે એ પણ દેખાડવું. તો વિડીયામાં તમે ટેટલેકીન બિના રહેજો. તો હાલો તમને ત્યાં લઈ જાવ. તો મિત્રો, આ છે તરસિંગડો ડુંગર, આ છે મિની ગિરનાર. અમારા ગરડા તાલુકાનો રામપુરા ગામે આવેલો તરસિંગડો ડુંગર તો તમે જોઈ શકો છો. અને માણસો પણ છે અત્યારે તમે જોવો છો. તો આપણે અત્યારે ત્યાં જવાનું છે અને આપણે અત્યારે હામા ડુંગરે આવ્યા છીએ ચડી. તો આપણે તમને દર્શન કરવા લઈ જવાના છીએ અને વિડીયામાં બના રહેજો. અને જો આ પગથિયાની લાઈન છે એટલે કે છે અત્યારે પબ્લિક ઓછું થઈ ગયું છે. અત્યારે વાગ્યા છે 5 સાંજના, એટલે માણસો ઓછું થઈ ગયું છે. 12 વાગ્યાથી 5 વાગ્યા સુધી માણસો હોય, પણ આજે ઓછું છે. તો હાલો મિત્રો, તમને ત્યાં લઈ જાઉં છું અને તમે વિડીયામાં બના રહેજો. તો હાલો તમને ત્યાં લઈ જાવ. તો મિત્રો, આપણા તરસિંગડા ડુંગરે આયા છે આ ભાઈબંધ. તો આપણે પૂછ્યું ભાઈબંધ કયા ગામના છે અને આપણે કે છે તરસિંગડા આયા છે, મને વિડીયામાં લેજો. આપણે વિડીયામાં લેવાના છે એને. તો આપણે એને પૂછ્યું કયા ગામના. ભાઈબંધ, તમારું કયું ગામ? મારું ગામ છે બોટાદ. હા, બોટાદ થી આયા છે એમને? બોટાદ થી હું તરસિંગડો ડુંગર જોવા આવ્યો છું. કેવું છે એમાં? હા, તરસિંગડો ડુંગર જોવા આયા છે મિત્રો. તો આ ભાઈબંધ આવ્યો છે તો આપણે એને મુલાકાત લીધી. તો હાલો આપણે તરસિંગડા ડુંગરે જ આવી છીએ. તો વિડીયામાં તમે બના રહેજો. તો હાલો. તો હાલો મિત્રો, આપણે અત્યારે પગથિયા ચડવા મળ્યા છીએ અને દર્શન કરવા લઈ જાવ. તમે જોઈ શકો છો ને આ હિતેશભાઈ અને આ ભાઈબંધ બોટા ડોળા છે આગળ જોઈ શકો. આપણે ત્યાં લઈ જાવી તમને. વિડીયામાં બના રહેજો. એટલે કે નજારો પણ દેખાડ દઉં. તમે જોઈ શકો છો. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ અત્યારે તરસિંગડા ડુંગરે. પગથિયા ચડી ગયા, આપી ગયા છીએ અને અડધો ડુંગર ચડી ગયા, અડધો બાકી છે. તો વિડીયામાં તમે બના રહેજો અને ઠેઠ લગીને દર્શન કરાવવાના છે. તો હાલો તમને ત્યાં લઈ જાઓ અને હજી પણ બાકી છે. હાલો. તો આપણે પગથિયા ચડવા મળ્યા છીએ અને આ જવાનું છે આગળ. તમે જોઈ શકો છો. હું અને હિતેશભાઈ અને આ બોટાદ વાળા ભાઈબંધ પણ હારવાર છે અને દાદરા ચડવી છીએ આપણે. અડધા પગથિયા ચડી ગયા છીએ. કારણ કે આપણે માઇક લગાવ્યા છે એટલે પવન ઓછો આવશે. નકર આપણે પવન બહુ જોરદાર આવે. તો હાલો તમને ત્યાં લઈ જાઓ. તો એટલો અત્યારે છે. ને હિતેશભાઈ ને મિત્રો બે આગળ હાલતા થઈ ગયા છે ને આપણે વાયા છીએ. કારણ કે પબ્લિક ઓછું છે એટલે વાંધો નહીં. અમને દર્શન કરાવી દો ખોડિયાર માના. પેલા દાદરો ચડતા પેલું મંદિર આવશે. આ
અને હજી આગળ ઊંચું મંદિર આગળ છે, તો આપણે ત્યાં જવાનું છે. તો હાલો આપણે ત્યાં લઈ જાઓ તમને, વિડીયોમાં બના રહીજો. ગાયો પાસપોર્ટ આપણે જવાનું છે ઉપલા મંદિરે. તમે જોઈ શકો છો મિત્રો, એનો પણ નજારો જોઈ શકો છો. તો હાલો તમને આગળ લઈ જાઓ. પ્રીતેશભાઈ પાણી બાણી ભરે છે, પાણી પીવે છે. મેં પણ જોયું છો, પાણી પીવા ઉભા રહી જાય છે. અને આરતી પણ થાય છે અત્યારે, તમે જોઈ શકો છો. અને તમે જો આપણી ગાડી સામે પાર્કિંગ કરી હતી, પણ ઝૂમ કરીને તમને દેખાડી દઉં. તમે જોઈ શકો છો, આપણે ગાડી ત્યાં મૂકી હતી. એટલે આપણે અડધે પગી ગયા છીએ મંદિરે, થોડુંક જ નજીક રહ્યું છે. અને આરતી પણ થાય છે, અને તમને દર્શન પણ કરાવી દઉં. તો જય ખોડિયારમાં કોમેન્ટ. તો હાલો મિત્રો, તમને અંદર પણ દર્શન કરાવું. તો હાલો. તો મિત્રો, જો આપણે હવે થાકી ગયા, ઉપર મંદિરે આવ્યા એટલે બેસી ગયા છીએ. મંદિર જો નીચે છે અને અમે ઉપર ચડી ગયા છીએ, કારણ કે અંદરના આરતી થતી હતી ને, એટલે થોડુંક અંદર જવાય એવું નહોતું. પણ હવે આરતી પૂરી થઈ ગઈ છે, એટલે મેં કીધું વિડીયો બનાવતા જઈએ અને અંદર દર્શન કરાવું તમને ખોડિયારમાંના. અને આપણે આની પહેલાં 2 વિડીયો મેં મૂક્યા હતા, અને આ 3જો વિડીયો હતા તરસિંગડાનો ડુંગરનો ખોડિયારમાંનો. પણ આપણે વિડીયોમાં તે વખતે બધું મીડિયમ હતું, પણ અત્યારે બહુ ફૂલ થઈ ગયું છે. અને શ્રાવણ મહિનો, ભાદરવો, બધે મેળા થાય અહીંયા. અને તો તમે જોઈ શકો છો. અને હું અત્યારે પથ્થર ઉપર બેઠો છું. તો આ મંદિર છે, અને આ ધજાયું છે ખોડિયારમાંની, અને ઉપર પણ છે મંદિર, એ પણ દર્શન કરાવીશ તમને. અને માણસો અત્યારે 6 વાગવા આવ્યા અત્યારે, એટલે ડીમ થઈ ગયું છે, નકર માણસો થોંભ હોય. અને હજી તમને ઉપર દર્શન કરાવું, તો તમે વિડીયોમાં બને રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તમને ઉપર પણ દર્શન કરાવું.
મિત્રો તમે જોઈ શકો છો આ લોકેશન એક નંબર છે, મસ્ત મજાનું જોવો લીલું સમ થઈ ગયું છે તમે જોઈ શકો છો. અને આપણે અત્યારે છીએ ઉપર અને હું હિતેશભાઈ અને ઓલો ભાઈબંધ ત્રણેય હારોહાર આવી જાય છે અને તમે જોઈ શકો છો લીલું સમ થઈ ગયું છે, વાતાવરણ ફૂલ થઈ ગયું છે, કાંઈક એવું વાતાવરણ થઈ ગયું છે. મિત્રો આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા છે, હવે જવાનું છે આપણે હેઠે. તો વિડીયામાં બન્યા રહેજો અને હેઠે પણ તમને દેખાડવાનો છે નજારો, કાંઈ ઘટે નહીં. તો બોલો જય ગિરનાર. મિત્રો ખોડિયારમાંના દર્શન કરાવી દઉં, આ નીચેનું મંદિર છે, તો હાલો આપણે દર્શન કરવા જઈશું અને તમે વિડીયામાં બન્યા રહેજો. જો અમે દર્શન કરીને વિયા, મસ્ત મજાના. અત્યારે પાણી હોય એટલે આમાં પાણી જોરદાર આવે અને આ ગાડીઓ તો અહીંયા હાલે એમ નથી, પણ ધીમે ધીમે હાલે આંક્યું હોય તો તમે જોઈ શકો છો. અને મસ્ત મજાનો અને પબ્લિક પણ વી ગયું છે, શાંત વાતાવરણ થઈ ગયું છે. પબ્લિક છે ઉપર, તો કેમેરામેન તમે ઉપર દેખાડી દો પબ્લિક કેટલુંક છે, તો તમે જોઈ શકો છો. જો અત્યારે પબ્લિક શાંત વાતાવરણ થઈ ગયું, વાગ્યા છે સાંજના 6 વાગી ગયા છે, એટલે શાંત વાતાવરણ થઈ ગયું છે. ને મિત્રો અને અમે અને આ બોટાદવાળા મિત્ર આરોહાર રહ્યા અમારી ઠેઠ લગી, એને પણ એનો મિત્રની દુકાન છે એના ચશ્માની, તો આપણે એના ચશ્માનો મોલ એનો દેખાડીશું. સરસ મજાનો મોલ છે, તમને જોવાની મજા આવશે. ચશ્મા જોઈ તો કાંઈ ઘટે નહીં, સરસ મજાના ચશ્મા નાનકડા એવા છે પણ માણા મજા આવ્યો છે. એનું નામ શું છે મિત્ર? જયદીપભાઈ તમારો. અને ઓલા મોલ ચશ્મા વેચે એનું શું નામ છે? બાલાભાઈ મેર. બાલાભાઈ મેર. બાલા દાદા અમે એને કેવી છીએ ગઢડામાં. તો મિત્રો તમને ત્યાં લઈ જાઓ. તો હાલો મિત્રો હવે ત્યાં મોલના દેખાડીશ, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો આ છે ગેટ, અંદર કરતા તરસિંગડા ડુંગર આવવામાં ખોડિયારમાંના દર્શન કરવા. તો તેલા બાપુની મઢીનો ગેટ આવશે અને ઉપર ડુંગરો આવશે. તો આ તમને લોકેશન ફરતું દેખાડી દે છે મારો મિત્ર, તો કેમેરામેન દેખાડી દો ફરતું, તમે જોઈ શકો છો. અને એક ચશ્માવાળા છે એ ત્યાં જવાનું છે આપણે. તો મિત્રો હું તમને કહેતો હતો કે બાલા દાદાનો મોલ વાળા આવી ગયા છીએ આપણે. તો આ છે બાલા દાદા, તમે જોવો છો મોલ એક નંબર સરસ મજાનો મોલ છે બાલા દાદાનો, કાંઈ ઘટ્યા નહીં. અને ચશ્મા વૈશ્મા બધું છે જોરદાર. બાલા દાદા તરસિંગડામાં ખોડિયારમાંના દર્શન કરવા આવે ત્યાં ને મોલની વસ્તુ લઈને વી આવે છે. ચશ્મા અલગ અલગ વેરાયટી છે, કાંઈ ઘટ્યા નહીં. આ અમારા બાલા દાદા છે મિત્રો, તમે જોઈ શકો છો. અને આ બાલા દાદાને ઓળખતા હોય તો કમેન્ટ કરજો આપણા વિડીયામાં. તો બાલા દાદા તમે ચશ્માની કેટલા સમયથી અહીં લઈને આવો છો? 2 વર્ષથી આવી છીએ. 2 વર્ષથી તરસિંગડામાં ખોડિયારમાં દર્શન કરવા આવે ને તે અહીંયા લઈને આવે છે. તો કાંઈ ઘટ્યા નહીં, વસ્તુ તમારે જોઈ શકો છો મોલનું, કાંઈ ઘટ્યા નહીં. અને ઘડિયાળું પાકીટો કાંઈ વગેરે તેમજ રાખે છે. અને બાળકોની નવી વેરાયટીમાં ઘડિયાળું જોઈ શકો છો તમે. અને નાના બાળકોના ચશ્મા 10 રૂપિયાથી માંડીને 100 રૂપિયા લગીના મળી રહે છે.
₹100 થી માંડીને 500 રૂપિયા સુધી મળી રહેશે. કાંઈ ઘટે નહીં. અમારા બાલા દાદાનો મોલ તમને કેમ લાગ્યો કમેન્ટમાં જણાવજો. તો આપણે ફરી વિડીયોમાં મળીશું મિત્રો. તો હવે તમને આગળ ફરીને દેખાડીશું. તો મિત્રો આપણે વિડીયો હવે સમાપ્ત કરવી છીએ. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે વિડીયો સમાપ્ત કરવી છીએ. હવે આપણે આવશું ફરીને વિડીયોમાં મળીશું. તો આપણી રાહ જોઈજો તમે. તો હાલો મિત્રો.